નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીનો મહાજળાભિષેક થશે. હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી. તો જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા. મંદિરેથી નીકળીને જળયાત્રા સાબરમતી બુધરના આરે પહોંચી. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવી. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી એક ગજવેશ ધારણ કરશે. બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે. રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજા વિધિમાં જોડાયા. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજીની ઉપસ્થિતિ. તો કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો પણ જળયાત્રામાં જોડાયા છે. જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદની તૈયારીઓ કરાઈ છે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘરે જશે. મિની રથયાત્રા તરીકે જગન્નાથજીની જળયાત્રા ઓળખાય છે. 27 જૂને અષાઢી બીજના દિવસે 148મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની જળયાત્રા પહેલા આપણે આપણી સાથે છે અહીંના મહંત દિલીપદાસજી. તો તેમની સાથે વાત કરીએ કેવી તૈયારીઓ છે. સ્વામીજી, આપનું સ્વાગત છે. આપણે જે આજે જળયાત્રા નીકળવાની છે તો કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જેવી રીતે કે 148મી રથયાત્રાના પૂર્વે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે અને આ મહોત્સવમાં આપ જોઈ રહ્યા છો કે અનેક સંતો, મહંતો, ભક્તોની ઉપસ્થિતિ છે અને આનંદ ઉત્સાહ સાથે આ જળયાત્રા મહોત્સવ સંપન્ન કરવામાં આવશે. દિલીપદાસજી, અહીં જે આ પરંપરા છે આપણી કે જ્યારે જળયાત્રા થાય, જ્યેષ્ઠાભિષેક થાય, ત્યારબાદની આખી જે પરંપરા છે તો એના વિશે પણ થોડું જણાવો. વર્ષોથી આપણી આ પરંપરા રહેલી છે ને પરંપરા અનુસાર જેવી રીતે પુરીમાં પૂજા વિધિ અર્ચના ભગવાન રથયાત્રાના પૂર્વે થતી હોય છે, એવી આપણે અહીં અમદાવાદ, કર્ણાવતી, ગુજરાતના જગન્નાથજી મંદિર ખાતે કરવામાં આવતી હોય છે. અને મોસાળ ક્યારે જશે ભગવાન? ભગવાન આજે બપોર પછી એમના જેવી રીતે કે મોસાળ ગયા છે એવી ભાવના થતી હોય છે, તો પોતાના નિજ મંદિરમાં અંતરપટમાં એમ કહેવાય છે કે 15 દિવસ ભગવાન ભક્તને ખાતર બીમાર પડતા હોય છે અને જ્યારે ભક્ત બીમાર હતા ત્યારે ભગવાને એની સેવા કરી હતી અને આજ 15 દાડા ભગવાન બીમાર છે ત્યારે ભક્ત સેવા કરતા હોય છે. એ આખી વર્ષોની આદિ અનાદિથી પરંપરા રહેલી છે. એટલે નિજ મંદિરમાં એ ભક્ત દ્વારા ભગવાનની સેવા થતી હોય છે. અને આ જળયાત્રાનું આધ્યાત્મિક મહત્વ કેવી રીતે જોવામાં આવે છે? જળયાત્રાનું મહત્વ આજ જ્યેષ્ઠા અભિષેક સ્નાન ભગવાનને કરાવવામાં આવતો હોય છે અને એ રીતે આપણી આખી એક પરંપરા રહેલી છે. અને પુરીમાં પણ આજ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન થતું હોય છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો જળયાત્રાની જે આધ્યાત્મિક પરંપરા રહી છે, પવિત્ર પાણીથી એટલે કે પવિત્ર વારીથી જ્યારે ભગવાનનો અભિષેક કરવામાં આવશે ને ત્યારબાદ ભગવાન પણ બીમાર પડશે, ભક્તો તેમની સેવા કરશે અને એટલા માટે જ આ ઉત્સવ એક અનોખો ઉત્સવ બની જાય છે. ભગવાન નહીં પરંતુ પોતાના આત્મીયજનનો ઉત્સવ બની જાય છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. જળયાત્રા રથયાત્રા પહેલાનો માહોલ, પરંતુ એવો જ રથયાત્રા જેવો જ માહોલ અત્યારે ભજન મંડળીઓ પણ તૈયાર થઈ ચૂકી છે, જોશમાં છે અને સૌ કોઈ ભગવાન જગન્નાથજીને યાદ કરે છે, તેમની ભક્તિ કરી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે. આ ભગવાનની ભક્તિ કેવી રીતે કરી રહ્યા માટે બહુ દુઆ છે. અમારે રમવાનું છે ભગવાન સાથે, ભગવાન માટે ગાડા બની જઈએ. અમાર ભજન મંડળી કલશના મંડળ શાહપુર, અમદાવાદ, સૌ કોઈ અત્યારે ભજન કરી રહ્યા છે, ભજન કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે અને અલગ જ માહોલ અહીં જોવા મળી રહ્યો છે. જેમ જેમ
જગન્નાથની ભક્તિની, ભગવાન જગન્નાથ જેઓ આજે જ્યેષ્ઠાભિષેક બાદ મામાના ઘરે જશે અને મામાના ઘરે જશે તે પહેલાનો આ માહોલ ઘરમાં કોઈ પ્રસંગ જેવો લાગી રહ્યો છે અને સૌ કોઈ એ પ્રસંગમાં સામેલ થવા તલપાપડ બન્યું છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ. જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે. રથયાત્રા પહેલા ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરાશે. ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક આપવામાં આવશે. જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી પણ શરૂ થઈ છે. અંદાજિત 19.59 કરોડથી વધુ રકમ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરાશે. રાજસ્થાનના ગ્રેનાઇટ તેમજ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ કરાશે. ટેબલ ટોપ, હેંગિંગ લાઇટ અને કલ્ચર તૈયાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરથી લઈને ખમાસા 4 રસ્તાથી લઈને દાણાપીઠ ઓફિસ સુધીનો 1.2 કિલોમીટરનો જે આખો જગન્નાથ રથયાત્રાનો જે રૂટ છે એનો ફેઝ 1ની કાર્યવાહી આપણે હાથ ધરેલી છે. આ 20 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, જેમાં મુખ્ય આકર્ષણ આપણે જોવા જઈએ તો જગન્નાથ મંદિરની સામે એક બંધ ગાર્ડન આવેલો હતો. ત્યાં આપણે આખો એક પ્લાઝા બનાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ માટે થશે કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિર પાસે આવે છે ત્યારે એમના માટે એક નવી સુવિધા આપણે ત્યાં ઊભી કરી છે, જેથી લોકો આરામથી જગન્નાથ મંદિર પાસે આવી અને દર્શન કરીને ત્યાં ભગવાનના આશીર્વાદ લઈ શકે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળે તે પહેલાં જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ પ્રમાણે જગન્નાથ મંદિરની બહાર પ્લાઝા બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અંદાજિત 19 કરોડથી પણ વધારે રકમથી આ હેરિટેજ લુક પ્રમાણે જે પ્લાઝા છે એ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે આવ્યું છે, ત્યાંથી લઈને જે ખમાસા 4 રસ્તા સુધી જે 1 કિલોમીટરનો અંદાજિત રૂટ છે ત્યાં આ પ્રકારે એક લુક આપીને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફેઝ 1ની કામગીરી જે ચાલી રહી છે અને આ પૂર્ણ થશે. જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળે તે પહેલાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને રથયાત્રા પૂર્ણ થયા બાદ ફેઝ 2ની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોયા છે કે ખાસ અલગ જ પ્રકારના પથ્થર જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે અને તેનું રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ લાવેલા ગ્રેનાઇટ તેમજ કોટા સ્ટોનના કટિંગ કરીને ડિઝાઇન જે છે આપવામાં આવેલી છે. મંદિરની સામે જ વિશાળ પ્લાઝા છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળે તે પહેલાં જ આની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ ફેઝ 2ની કામગીરી જે ખમાસા 4 રસ્તાથી લઈને જે આગળનો જે 1 થી 2 કિલોમીટરનો રૂટ છે તેને હેરિટેજ તરીકે લુક આપવાની તૈયારી શરૂ કરવામાં આવશે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. બાદ ભગવાન મામેરામાં એટલે કે મોસાળ જશે, એટલે કે મામાના ઘરે જશે. ત્યાં તેમનું મામેરું થશે. દરરોજ કેરીનો રસ, અલગ અલગ મનોરથ અને એના થકી ભક્તો, સરસપુરના ભક્તો ભગવાનની આગતા સ્વાગતા કરશે, તેમને ખૂબ લાડ લડાવશે. આખરે મામાના ઘરે આવ્યા હોય ભગવાન, એ પણ ભત્રીજા બનીને, તો પછી ભાણેજ બનીને, તો પછી કેમ નહીં, શા માટે નહીં? એટલા માટે જ તો સૌ કોઈ ઉત્સવ ઉજવી રહ્યા છે, કારણ કે દિવાળી જેવો જ આ ઉત્સવ છે. દિવાળી તો ઉજાસનું પર્વ છે, પરંતુ એ ઉજાસ એ આપણે આપણા આસપાસ કરીએ છીએ, જ્યારે આ પર્વ એ મંદિર જે આપણા હૃદયમાં સ્થાપિત છે તેમાં અજવાળું કરવાનું પર્વ છે. કારણ કે ભગવાન આવે છે અને ભગવાન જ્યારે આવે છે તો મન મંદિરના દરવાજા ખુલ્લા રાખો તો ભગવાન આપણા હૃદયમાં આવીને પણ બસે અને આપણા હૃદયમાં આવીને બસીને આપણને પણ પોતાનું આશીર્વાદ આપે, અમી કૃપા દ્રષ્ટિ વરસાવે અને જીવન સફળ કરે, સાર્થક કરે. આ જ પ્રકારની કેટલીક ભાવનાઓ સાથે આ બધા લોકો અહીં મંદિરમાં ઉપસ્થિત છે અને જળયાત્રામાં જોડાયા છે, કારણ કે તેમને ખબર છે ભગવાનની સાથે રહીશું તો ભગવાન અમારી સાથે રહેશે. અહીં જે એક ફળો અને ચેરી, કાકડી, દાડમ, આ બધા ફળોની સાથે સાથે કાવડ નીકળી છે જે ભગવાનને ધરાવવામાં આવશે અને તેની સાથે આ જળયાત્રાની શોભા જેના પર 4 ચાંદ લાગેલા છે. અહીં માત્ર ભવ્યતા નથી, અહીં દિવ્યતા છે. એ દિવ્યતા જે દેવના
ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે. કેવી રીતે પારંપરિક રાસ અહીં રમીને ભગવાનને યાદ કરીને ભગવાનની સેવા કરવામાં આવી રહી છે. ભગવાનને જાણે ભક્તો કહી રહ્યા છે કે અમે તમારા અને તમે અમારા. તમારા માટે આ સૌ આ પ્રેમ ભરી રજૂઆત, આ ઉત્સાહ ભરી રજૂઆત. અને ભગવાન પણ એટલા માટે જ જ્યારે ભક્તોના ઉત્સાહ અને ભક્તિ જુએ છે તો રાજીના રેડ થઈ જાય છે. અને ભગવાન જ્યારે રાજીના રેડ થાય તો પછી તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. આ જે દ્રશ્યો છે એ બતાવે છે કે જળયાત્રાની કેટલી બધી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. અને આજે જ્યારે જળયાત્રા શરૂ થઈ છે તો જળયાત્રામાં જોડાવા માટે ભક્તો કેટલા ઉત્સાહિત થઈને ત્યાં લાગ્યા છે. પગમાં ચપ્પલ નથી, માથે તડકો છે પણ તાપ શેનો લાગે, કારણ કે ભગવાનના આશીર્વાદ સાથે છે. અને એટલા માટે જ મુખ પર હાસ્ય દેખાઈ રહ્યું છે, સ્મિત રેલાઈ રહ્યું છે, કારણ કે આ તો ભગવાનની સાથે ચાલનારી યાત્રા છે, ભગવાનની આત્મસાત કરવાની યાત્રા છે. પોતાના માથા પર મોટા ઘડા અને કળશ લઈને ન માત્ર મહિલાઓ પરંતુ પુરુષો પણ આજે ભગવાનને માટે જે જ્યેષ્ઠ અભિષેક છે, અભિષેકની તૈયારીઓમાં જોડાયા છે. અને સાબરમતીના કિનારે ભૂદરના આરે જઈને ત્યારબાદ ત્યાંથી જ્યારે મહંતજી અને તેમની સાથે મુખ્ય મહેમાન જેઓ નદીની વચ્ચે જઈને મધ્ય નદીમાંથી જે પુણ્ય સલીલ છે તેનો સંચય કરશે. ત્યારબાદ ભૂદરના આરે આવીને વિધિ વિધાનપૂર્વક મંત્રોચ્ચાર સાથે આ જળને અભિમંત્રિત કરાશે. અને ભારતભરની જેટલી પણ પુણ્ય સલીલા છે, જેટલી પણ પવિત્ર નદીઓ છે, તેમના જળનું આહવાન કરાશે. એ જળનું આહવાન કરીને તેને ખડામાં ભરવામાં આવશે. અને જેટલા પણ કળશ છે, આ બધા કળશ જે અમૃત સમાન ગંગા અને જે એવી પવિત્ર નદીઓ છે, એવી નદીઓનું જળ અમૃત સમાન બની જશે. અને ત્યારબાદ એ જ જે નક્ષત્રોમાં પાણીનો સંચય થયો છે નદીમાં, એ નદીમાંથી એ સંચિત પાણીને ફરી એકત્રિત કરાશે. એ પાણી જે એકત્રિત થયું છે તેને ફરી આ જ રીતે વાજતે ગાજતે અહીં લાવવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક થશે. જેઠ મહિનો આમ પણ ખાસ ગણાય છે. જો આપણી જ્યોતિષ અને શાસ્ત્રની ગણતરીઓ જોવામાં આવે તો જેઠ મહિનામાં કેટલાક નક્ષત્રમાં જે પાણી પહેલું વરસાદનું વરસ્યું હોય છે, એ વરસાદી પાણીનો નદીમાં અને કુંડમાં સંચય થાય છે, સરોવરમાં સંચય થાય છે. અને એ પાણી પણ આમાં એકત્રિત કરવામાં આવે છે. એ પાણી જ્યારે અભિમંત્રિત કરવામાં આવશે અને અભિમંત્રિત થયેલું એ પવિત્ર જળ, તેનાથી ભગવાનનો જળાભિષેક થશે. અહીં જાણવા જેવી વાત એ છે કે જ્યારે પુરીમાં પણ આ પ્રકારની જે પરંપરા ચાલી આવી છે, એ પરંપરામાં મંદિરના પરિસરમાંથી જ જે સુવર્ણ કુંડ છે તેમાંથી કળશ ભરીને 108 કળશ સુવર્ણ કળશ ભરીને પાણી લાવવામાં આવે છે. અને પછી પુણ્ય જળથી જ ભગવાનનો અભિષેક કરાય છે. અને એ પણ અરીસાઓ રાખીને, કારણ કે પુરીમાં જે કાષ્ઠની પ્રતિમા છે તેનો અભિષેક કરવાથી પ્રતિમાને નુકસાન થઈ શકે, એટલે આખું વર્ષ દરમિયાન તેનો અભિષેક નથી કરવામાં આવતો. ભગવાનને સ્નાન ખાસ પદ્ધતિથી કરાવવામાં આવે છે. અરીસા રાખીને અરીસા પર પાણીનું ધારા કરીને ભગવાનને સ્નાન કરાવાય છે. એક રીતે માનસ સ્નાન કરાવાય છે. પરંતુ જ્યારે આપણા અમદાવાદની વાત આવે તો અમદાવાદમાં જે જળયાત્રા આવે છે, જળયાત્રામાં જે 108 કળશ ભરવામાં આવે છે, એ પાણી સંચિત થયેલું, અભિમંત્રિત કરેલું, પુણ્ય બનેલું, પાવનકારી, પાપનાશક એ પાણીથી ભગવાનનો અભિષેક કરાશે, ભગવાનને સ્નાન કરાવાશે. અને ભગવાન સ્નાન કર્યા બાદ ભક્તોનો જે પ્રેમ છે એનો અતિરેક તેમના પર વરસે છે. ભગવાનના મામા બને છે ભક્તો અને તેમને સરસપુર લઈ જાય છે. અહીં ફરી એ જ નાદ હવાઓમાં સંભળાઈ રહ્યો છે, જય રણછોડ માખણ ચોર. અને એ નાદની સાથે જ્યારે ભક્તો આગળ વધી રહ્યા છે તો ભક્તો માત્ર એમ નથી વધી રહ્યા કે અમારા નાથની આ જળયાત્રા છે, પરંતુ તેમની સાથે સાથે આજે રથ આગળ વધી રહ્યો છે. જળયાત્રા આજે જે યોજાઈ રહી છે, કેટલો ઉત્સાહ લાગે છે? કેટલો ઉત્સાહ? અને બહુ અનેરો બહુ ઉત્સાહ છે. આ જળયાત્રા એ મિની રથયાત્રા ગણવામાં આવે છે. હા. અને ભક્તોની જેટલી સંખ્યા છે એ જોતા પણ એવું લાગે છે કે સૌ કોઈ આતુર હતા. તો કેવી અનુભૂતિ? બહુ અદ્ભુત અનુભૂતિ. જે ભક્તોના શબ્દો છે એ માત્ર ભગવાન માટે હોય એવું લાગે, કારણ કે હમણાં અગર એમને કહીએ તો એ જય રણછોડ માખણ ચોરનો નાદ લગાવે. કારણ કે જ્યારે ભાવનાઓ અતિરેકમાં આવે છે તો શબ્દો
પાછા પડે છે. આનંદ ખૂબ છે, મનમાં અતિરેક છે. બસ એક જ નાદ છે, જય રણછોડ માખણ ચોર. અને મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. એ માત્ર એટલું નહીં, કેટલીય ભજન મંડળીઓ જે ભજન ગાઈને પોતાની ભક્તિ વ્યક્ત કરી રહી છે. કરતાલનો તાલ ઝૂમી ઉઠ્યો છે, મંજીરાનો અવાજ ગુંજી ઉઠ્યો છે, નાસિકના ઢોલ તાશા વાગી રહ્યા છે અને સૌ કોઈના ધબકાર જે વધી ગયા છે ઉત્સાહથી. અને સૌ કોઈ અત્યારે આ જળયાત્રામાં એ આશાએ જોડાયા છે કે આ જળયાત્રા જે ભગવાનની સાથે તેમને જોડશે. કારણ કે જ્યારે આપણે ભગવાન માટે કંઈ કરીએ તો ભગવાન આપણા માટે ઘણું બધું કરે. નરસિંહ મહેતા જેનો ઉદાહરણ છે, એમણે ભક્તિ જ કરી માત્ર, પરંતુ એ ભક્તિમાં ભગવાન 51 વાર આવ્યા તેમની પડખે, તેમને સાથ આપવા, તેમનું જીવન સુચારું કરવા. બસ એવી જ ભક્તિ સૌ કોઈ આત્મસાત કરી શકે એવો જ એક ભાવ હોય છે. અને એટલા માટે જ્યારે સૌ કોઈ આ જળયાત્રામાં જોડાયા છે તો એ જ ભાવ સાથે જોડાયા છે કે ભગવાન તેમની તરફ જોશે. કારણ કે તેમની ભક્તિ એ નિર્મમ છે, મલિન નથી, માત્ર એ ભાવ છે જે પવિત્ર છે અને પ્રકાશમાન છે ભગવાનના આશીર્વાદથી. તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. અને પહેલા તેનું પ્રથમ ચરણ એટલે જળયાત્રાને કહેવામાં આવે છે. જ જળયાત્રાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અલગ અલગ રંગો સામે આવ્યા છે. એક આબેહૂબ મૂર્તિ ભગવાનની નજરે ચડી રહી છે. તો બીજી તરફ અમારા સંવાદદાતાએ ત્યાંના દ્રશ્યો પણ બતાવ્યા. આકર્ષણના કેન્દ્રો ભજન મંડળીઓ છે. જળયાત્રામાં સામે તમામ ભક્તો માટે મહાપ્રસાદની તૈયારી પણ કરવામાં આવી છે. આ સાથે બેન્ડ બાજા વાજતે ગાજતે હાથી આગળ ચાલી રહ્યા છે. ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરેથી વાજતે ગાજતે હાથી બેન્ડ બાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રહી છે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન કરાશે, જે બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ દ્વારા સાબરમતી નદીના મધ્યમાંથી કળશમાં જળ ભરશે. 108 કળશમાં ભરી આવેલા જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે. તો આજે યોજાનારી આ જળયાત્રામાં રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના નેતાઓ પણ સામેલ થયા છે. તો મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ કે જેઓ પણ કહી રહ્યા છે કે ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાય છે. પારંપરિક જળયાત્રા જેવી રીતે પુરીમાં ધાર્મિક પરંપરા અનુસાર કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા પણ એ પરંપરા સાથે ઉજવણી થઈ રહી છે. તો અનેક કરતબ મંડળીઓ પણ અહીંયા આવી ચૂકી છે. તેઓ વિવિધ કરતબો કરી રહ્યા છે. ઉત્સાહ લોકોમાં પણ એટલો જ છે, ભજન મંડળીઓમાં પણ એટલો જ છે. ભગવાનને વધાવવા માટે સૌ કોઈ આજે જળયાત્રામાં સામેલ થયા છે. તો આકર્ષણનું કેન્દ્ર આ કરતબ બાજો પણ છે, આ સાથે ભજન મંડળીઓ પણ છે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ જળયાત્રાને કહેવામાં આવે છે. 148મી રથયાત્રા પહેલા જળયાત્રા છે અને તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાયેલા છે. વિવિધ અખાડાઓ પણ સામેલ થયા છે. સાબરમતી બુધરના આરે થોડી જ વારમાં જળયાત્રા પહોંચશે. ગંગા પૂજન વિધિ પણ ત્યાં આગળ કરવામાં આવશે. 108 કળશમાં જળ ભરી મંદિરે લાવવામાં આવશે. જળાભિષેક ભગવાન જગન્નાથનો કરવામાં આવશે. તો જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી એક ગજવેશ ધારણ કરશે અને જ ગજવેશના દર્શન માટે સૌ કોઈ તલપાપડ થઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ મોસાળ એટલે કે સરસપુર જશે.
તે પણ પરંપરા કે જે પહેલાથી જ ચાલતી આવે છે. તો મગ, જાંબુ, કેરી, કાકડી સહિતનો પ્રસાદ પણ ભગવાનને અર્પણ કરવા માટે નદી કિનારે લઈ જવામાં આવશે. 108 તાંબાના કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવશે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. મહિલાઓએ માથે કળશ લઈ સાબરમતી નદીના કિનારે જવા માટે નીકળી છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ જોડાયેલા છે. તો ભગવાન જગન્નાથની જળયાત્રામાં ઉત્સાહ સાથે મહિલાઓ પણ જોડાયેલી છે. ઢોલ નગારા સાથે મંદિરનું પ્રાંગણ જેવી રીતે ગુંજ્યું હતું. આજે જે રૂટ છે તે પણ એટલો જ જય જગન્નાથના નાદથી ગુંજી રહ્યો છે. અને આપણી સાથે સહયોગી માનસી જોડાયેલા છે. માનસી, થોડી જ વારમાં હવે જળ યાત્રા ભૂતરના આરે પહોંચશે, કેવો ત્યાં માહોલ છે? ચોક્કસથી ધ્રુવિશા, ખાસ કરીને થોડીક જ ક્ષણમાં હવે જે જળ યાત્રાની જે શોભાયાત્રા છે તે અહીંયા આવી પહોંચશે. તેની તમામ જે તૈયારીઓ છે તે અહીંયા સાબરમતી નદીના કાંઠે જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે. આપણી સાથે ભૂદેવ જોડાયા છે, તેમની સાથે થોડીક વાતચીત કરીશું. મહારાજ, શું કહેશો, કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવશે? કેટલા યજમાનો અહીંયા બિરાજમાન છે? અહીંયા 15 યજમાનો બિરાજમાન છે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે જળયાત્રા જે નીકળે છે તે જળયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અહીંયા આગળ સોમનાથ ભૂદરના આરે ભગવાન શ્રી જગન્નાથજીના અભિષેક માટે અહીંયા આગળ 108 કળશની અંદર જળ ભરવામાં આવશે અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ દ્વારા દરેક તીર્થોનું જળનું આવાહન કરવામાં આવશે. દરેક તીર્થોના જળને અહીંથી લઈને મંદિરની અંદર જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવશે. તો આ રીતે જગન્નાથ મંદિરની રથયાત્રાની પૂર્વે જળયાત્રાના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીનો જ્યેષ્ઠ અભિષેક થતો હોય છે અને તેના માટે જળયાત્રા નીકળે છે. કેટલો મહત્વપૂર્ણ હોય છે મહારાજ આ જ્યેષ્ઠ અભિષેક ભગવાનની રથયાત્રા પૂર્વે? આ પ્રતિવાર્ષિક એક જ વખત અભિષેક કરવામાં આવે છે કે જે દરેક તીર્થોના જળોને લઈને આવવામાં આવે છે અને તેના દ્વારા અભિષેક થાય છે. તે વર્ષમાં એક જ વખત લાવો મળે છે અને આ જ્યેષ્ઠ અભિષેક જ્યેષ્ઠ નક્ષત્રના દિવસે થાય છે અને એ પૂર્ણ થાય ત્યારબાદ ભગવાન મોસાળ જાય છે. તો આનો લાવો ખૂબ જ અનોખો અને અલૌકિક રહેલો છે. કેટલા મહારાજો છે કે જેમના દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવશે? ટોટલ 15 થી 21 બ્રાહ્મણો દ્વારા આ પૂજાનું આખું ક્રમ જે પૂજા છે તે કરવામાં આવશે અને વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે. ધન્યવાદ. બિલકુલથી, એટલે કે અહીંના દ્રશ્યો બતાવીશ ધ્રુવિશા. ખાસ કરીને પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને જે તૈયારીઓ છે અહીંયા તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને તમામ જે ધારાસભ્યો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. આપણે ખાસ કરીને તેમની સાથે પણ વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું. ધારાસભ્ય કૌશિક જૈન જોડાયા છે આપણી સાથે. કૌશિકભાઈ, શું કહેશો, જળ યાત્રા છે, ધારાસભ્ય બન્યા બાદ પહેલી આપની જળ યાત્રા હશે કે એક ધારાસભ્ય તરીકે આપ આવ્યા છો? કેવું લાગી રહ્યું છે આ ભગવાનની જળ યાત્રામાં? આ ભગવાનની જળયાત્રા નીકળી રહી છે, હું ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યો છું અને મારા માટે આ જળયાત્રા આમ તો બીજી છે. જગન્નાથ ભગવાન જ્યારે એની રથયાત્રા નીકળવાની હોય એના પહેલાં જળયાત્રા નીકળતી હોય છે અને હું આ દરેક પ્રસંગમાં જગન્નાથમાં હાજર રહું છું અને આજે પણ છું. તો હું ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને રથયાત્રા સંપૂર્ણ શાંતિથી અને સલામતીની રીતે નીકળશે એવી આશા રાખું છું. બિલકુલ, એટલે કે ધ્વજા પતાકા સાથે થોડીક જ ક્ષણમાં જળયાત્રા આવી પહોંચશે. અહીંના આપણે દ્રશ્યો બતાવીશ હાલ કે જે તૈયારીઓ છે તે અહીંયા પૂર્ણ કરવામાં આવી છે. તમામ જે યજમાનો છે તે અહીંયા બિરાજમાન થશે. 15 કરતાં પણ વધારે જે યજમાનો છે તે અહીંયા બિરાજમાન થશે અને વિવિધ જે વૈદિક મંત્રોચ્ચારની જે વિધિ છે તે કરવામાં આવશે જળયાત્રાની. અને ત્યારબાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો 15 જેટલા જે ભૂદેવો છે તે પણ અહીંયા જોડાયા છે અને તેમના દ્વારા આ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે. ત્યારબાદ આ જે ક્રૂઝ છે તેની પણ સજાવટ જોવા મળી રહી છે. એ આ ક્રૂઝમાં બેસીને જે સાધુ સંતો છે, મહંતો છે, તે ભૂદરના આરે જશે અને ત્યાં પહોંચીને ખાસ કરીને જે ગંગા પૂજન છે તે પણ કરવામાં આવશે અને ગંગા પૂજન કર્યા બાદ 108 જેટલા જે કળશ છે તેમાં ગંગાનું જે પવિત્ર જળ છે તે ભરવામાં આવશે. અહીંના દ્રશ્યો બતાવીશ કે હવે થોડીક જ ક્ષણોમાં જે જળ યાત્રા છે તે અહીંયા આવી પહોંચે. ધજા પતાકા સાથે જે જળ યાત્રા છે તેનું થોડીક જ ક્ષણમાં
આગમન થશે. ગજરાજ પણ આવી પહોંચ્યા છે ધજા પતાકા સાથે, એટલે કે તમામ જે ભક્તો છે તે આ જળ યાત્રામાં જોડાયા છે અને 14 જેટલા ગજરાજો તેમજ 108 પારંપરિક કળશ અને 1000 જેટલી જે મહિલાઓ છે તે આ જળ યાત્રામાં જોડાઈ છે. સાથે સાથે 10 કરતાં પણ વધારે જે ભજન મંડળીઓ છે તે અહીંયા આવી પહોંચી છે અને થોડીક જ ક્ષણોમાં જે જળ યાત્રા છે તેનું આગમન થશે. વિવિધ પ્રકારની જે ધજાઓ છે 600 જેટલા ધ્વજ પતાકા સાથે સાબરમતીમાં જે ગંગા પૂજન છે તે કરવામાં આવશે, એટલે કે અલગ અલગ થીમ પ્રમાણેની જે ધજા પતાકા છે તે લઈને ખાસ કરીને જળ યાત્રાની શોભાયાત્રા આવી પહોંચી છે. જી માનસી, જોડાવા બદલ આભાર આપનો.